ઘણા લીધા ને દીધા હિસાબ હજી બાકી છે, ઘણા કાળાને ધોળા કર્યા વ્યાજ હજી બાકી છે, ઘણું કર્યું છે પાપ આ હાથે પુણ્ય હજી બાકી છે, ચેતાય તો ચેતજો જિંદગી હજી બાકી છે. શરૂ કર્યું પ્રયાણ ત્યાં તો થાક્યા, અઘરું પ્રયાણ બાકી છે, લથડિયા સીધને કાચો મોત હજી બાકી છે. હવે મિત્રો, આજે આ હાસ્ય દરબાર માટે મને ઊભો કર્યો છે, પણ હું પહેલા હાસ્ય કલાકાર કેમ થયો ને એનો હું તમને કિસ્સો કહી. એમાંય આપણે એન્જિનિયર મિત્રોનો જ હાથ છે. ઘણા વખત પહેલા ઓલા રોહિતભાઈ આવ્યા છે, રોહિતભાઈ મગદાણીનો મારી પર ફોન આવ્યો કે આ બિલ્ડર એસોસિએશન ને બીએડાનું સ્નેહ મિલન છે, તો આપણે કોઈ હાસ્ય કલાકારની જરૂર છે, પણ આપણું બજેટ 5,000 રૂપિયાનું છે, બહુ સારો કલાકાર હોય તો 7,000 રૂપિયા. એટલે મારી પાસે ઓલા સુખદેવભાઈ ધામોલિયાનો નંબર, એટલે મેં એને ફોન કર્યો. સુખદેવભાઈને મેં કીધું આવી રીતે પ્રોગ્રામ છે, મને કે આવી જઈએ. મેં તો આવી જઈએ નહીં ભાઈ, રૂપિયા કેટલા પેલા કયો? કે આમ તો 25 લઈ છે, પણ તમારો ફોન આવ્યો એટલે 21 લઈ લેવું. મેં કીધું ભાઈ એક કામ કરો ને, મેળે 40,000 રૂપિયા રાખો. તો યશવા મીડિયા મને કે મસ્તી હું કામ કરો? મેં કીધું મસ્તીની શરૂઆત કોણે કરી? તમારે એટલા બધા બોલાય? અમારી મૂળ બજેટ 5,000નું છે, બહુ સારો કલાકાર હોય તો 7,000. હવે તમારે આમાં ગોઠવો હોય તો ગોઠવો, નહીં તો હું બીજા કલાકારને ફોન કરું, કારણ કે અમારે બજેટ મહત્વનું છે, કલાકાર પછી છે. એટલે મને કે હવે કાંઈ બોલતા નહીં, 10,000 આવી જાઉં છું. મેં તું 10 નહીં, 7 નહીં, 8,000 રૂપિયામાં તમે આવી જાઓ. આવ્યા ખરા 8,000 રૂપિયામાં કાર્યક્રમ મેં કર્યો, પણ હવે છેલ્લે પૈસાની વાત આવી એટલે સ્ટેજ ઉપર મને કે પૈસા, એટલે મારા રોહિતભાઈ લઈ ગયું. રોહિતભાઈ પૈસા, રોહિતભાઈ ખીચામાંથી 2,000 રૂપિયા કાઢીને આપ્યા. મેં કીધું બાકી ના? મને કે હાલો. એટલે એ આગળ ઓલા શ્રી પાલટી પ્લોટમાં, હું ને સુખદેવભાઈ પાછળ. એ રમણીકભાઈ 2,000 લાવો તો, એટલે 2,000 આપે. થોડેક આગળ ઉમેશભાઈ 1,000 રૂપિયા લાવો તો. એમ કરતા કરતા 7,000 પહોંચે ને ત્યાં સુખદેવભાઈ કીધું મારે 8 નથી જોતા ભાઈ. પણ હવે એક દિન મને કે ફરી વાર આ નિમિત્તે મને ફોન ન કરતા, મારા ફોન ઉપાડવાને બંધ કર્યા. પછી મેં રોહિતભાઈને કીધું, મેં કીધું ભાઈ હવે એવું હોય તો હું હાસ્ય દરબાર કરી નાખીશ, આમાં કોકની યારે સંબંધ પકડે છે, અને પીએટામાં પહેલી વાર માર્ક પકડ્યું ને આપણે કીધું. પછી એમ વિચાર આવ્યો કે સારું અમારે જતીનભાઈ ને બધા આમ તો એન્જિનિયર, પણ ગાંધીજી જેવું થયું છે, વકીલાત ના લઈને સત્યાગ્રહ લો. એમ અમે એન્જિનિયરમાંથી નો સક્સેસ ગયા તો બધા હાર્ડવેરમાં ગયા, હું પ્લાયવુડમાં ગયો. એટલે કીધું ભવિષ્યમાં પ્લાયવુડમાં મંદિર આવી તો ડાયરા કરીશું. એટલે આ વિચારે આપણે, એટલે હું કાર્યક્રમ એક મિનિટ પાણી પાણી છે નીચે નીચે. વહેલું મારા કાકા હારે શીખવાઈ ગયા, હસુભાઈ હારે. એટલે એને મને બહુ સારી વાત કરી કે તું ગમે એવો એન્જિનિયર થયો હોય, પણ મકાનમાં 5 પ હોય ને તો મકાન સારું થાય. પાણી, પગી, પવન, પાયો ને પાયખાનું. અને મને વાત ગળે ઉતરી ગઈ, અને એને મને જિંદગીનું વહેલું કામ આપ્યું. એ ત્યાં આપણે ડાયમંડ ચોક ઉપર ન્યૂઝપેપરની દુકાન ને, એ બધાય ઘરના 100 કિલોની વજનના, અને બધાને 45ની કમર. એને 2 રૂમ રસોડાનું હવારમાં પ્લાન બનાવવાનો હતો, પણ હવે જિંદગીનું વહેલું કામ. અને હું ને ઓલો કિશોર રાઠોડ અત્યારે તો એસ્ટેટ એન્જિનિયર છે, આખી રાત જાગ્યા, કલર પૂર્યા, ત્યારે તો ઓટોકેટ હતું નહીં. ને સવારે 10 વાગ્યામાં પહોંચી ગયા. કીધું લ્યો આ પ્લાન. એટલે એને અમે હાથમાં જોયો ને સીધો ઘા કર્યો. એટલે અમને બેને એમ થયું કે અમારી કંઈક બહુ ગંભીર ભૂલ થઈ છે. એટલે પાછી આખી રાત જાગ્યા, પાછા કલર પૂર્યા, અને ફરી વાર સવારમાં દુકાન ખોલીને ત્યાં પહોંચી ગયા. કીધું આ બીજો પ્લાન. એટલે આમ પાછો થોડીક વાર જોયો, પાછો મારા બેટે ઘા કર્યો. એટલે પછી તમારો મગજ એ ગયો, કીધું 100 વારમાં કઈ તાજમહલ ન થાય, હું ભૂલશે કે ને મને કે આ સંડાસ ન હાલે. હવે વાતે સાચી. હવે આપણે 3x3 નું સંડાસ 100 વારના પ્લોટમાં કર્યું હોય, અને એમાં લારી આવે એટલે 3x3 થાય. કે આમાં અમારા ઢીંડા ભટકાય, તમે ડ્રોઈંગ રૂમ નાનું કરી નાખો. પણ મારે ટોયલેટ બધા 4x4 ના જોઈએ. પણ કીધું ભટમાં કીધું ભાઈ પહેલા બોલ ને, અમે આગે રાત જગીએ. પછી ત્યારે ખબર પડી કે જેમ વિન્ડ ડાયરેક્શન જોવાય પ્લાનમાં, વાસ્તુ જોવું પડે, એમ ફેમિલીની સાઈઝ જોવી પડે. પછી તો નક્કી કર્યું કોઈનું પ્લાનિંગ શરૂ થાય ને પહેલા ઘરે ચા પી આવવાની, ફેમિલી સાઈડ, પછી પ્લાનિંગ કરવા બેવું. પછી તો કાકા યાદ આવ્યા, એને કીધું તું 5 પમાં પાયખાનું હતું જ તે, પણ અમારે પાયખાનામાં ધ્યાન જ ન ગયું. એટલે મિત્રો, હાસ્ય દરેક જગ્યા હોય છે. અમે ને જતીનભાઈ ધંધાની શરૂઆત લગભગ 25 વર્ષ સામે, પણ રોજ સાંજે અડધી કલાક હાસ્ય દરબાર અમારે ત્યાં રોજ થતો હતો. એના 1-2 કિસ્સા મને યાદ આવ્યા તો હું કહી દઉં. સૌથી પહેલા અમે એક સમ્રાટ પ્લાયવુડનું કામ રાખ્યું, અને એમાં બધા આર્કિટેક્ટો એન્જિનિયરને દીવ લઈ જવાનું નક્કી થયું. અને સરસ બધાના કન્ફર્મેશન આવી ગયા, બધાની સીટ વાઇઝ અમે ગોઠવણી કરી દીધી, આખી બસ પેક થઈ ગઈ. પણ એક માંગુકિયા સાહેબ આર્કિટેક્ટ હતા, એનું નામ અમારા એને કન્ફર્મેશન ભૂલી ગયા, ને આખી બેક બસ થઈ ગઈ.
પછી આમ બેગ લઈને આવ્યા, હું ને જતીન બે ઠંડા પડી ગયા. તો એ કીધું આવો સાહેબ આવો, પછી એમ જ કરવું પડે, વેલકમ વેલકમ સાહેબ. પછી મેં કીધું સાહેબ અંદર ન જતા બસમાં, તમારી માટે સરપ્રાઈઝ છે. મને કેમ? મેં કીધું પછી તમારી સિવાય કોઈ નથી કહેવાની, તમે અહીંયા કેબિનમાં આપણે ત્યાં આનંદ કરવાનો છે. એટલે બિચારા ત્યાં ગોઠવાઈ ગયા. પછી મેં કીધું સાહેબ જો આમાં એવું છે, વાઇલ્ડ લાઈફના મૂળ શોખીન, એ મને જતીને ખબર. મેં કીધું આ રસ્તા ઉપર, ઉનાના રસ્તા ઉપર રાત્રે નીકળીએ ને એટલે આખી રાત મેં બધું વાઇલ્ડ લાઈફ જોવા મળે. એ અંદરવાળાને ખબર પડે ને ત્યાં ગરદી થઈ જાય, આપણે નિરાતે એન્જોય કરતા જવાનું છે. હવે પછી તો રાત્રે અંધારામાં કૂતરા ફોક્સ બધા હરકા હોય, આખી રાત કૂતરા દેખાડ્યા, સાહેબ ફોક્સ, તો કે યસ 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 એમ કરીને હવારે દી પોગાડી દીધા. અમે એને જતીન ગમે એ વસ્તુનો નિવડો લાવી દી. પછી બીજો કિસ્સો કહું. અમે જતીનભાઈ ત્યારે છે ને રોફનું કેમિકલ અને ટાઇલ ઓન ટાઇલ મટીરિયલ બી વેચતા. તે એકવાર એને કોઈ એન્જિનિયરનો ફોન આવ્યો કે કાળુભાઈ કોબડીને 10 થેલા મોકલવાના. હવે અમને ભાઈને કાળુભાઈ કોબડીને જોયેલા નહીં, પણ ખબર એટલી કે આ બહુ મોટી પાર્ટી, એટલે જતીને 10 થેલા મોકલી દીધા. 1250-1300 રૂપિયાનો કંઈક થેલો હતો. પછી 15 થી 20 દિવસ થયા ને, ત્યાં એક કાળા એવા ભાઈ હવારમાં આવ્યા, આ બી હજી દીવાબત્તી કરતા હતા ને, ત્યાં અંદર પ્રવેશ્યા. એ કે ભાઈ તમે ટાઇલ મટીરિયલ વેચો છો? એટલે મેં કીધું આ જતીનભાઈ કે હા. તો કે મારે એક ગાડી મટીરિયલ જોઈએ છે, તમે છેલ્લો ભાવ કટાડી દો. આ બે અગરબત્તીથી મૂકી નીચે 10 થેલા માઇન વેચ્યા તો આખો ગાડીનો ગ્રાહક આવે. મેં કેટલાય ફોન કર્યા ને છેલ્લે એ કીધું કે 900 રૂપિયામાં છેલ્લે થેલો આપશું અમે, એનથી ઓછે નહીં થાય, કે હજી પૂછી જોજો પછી હું બીજા ઓર્ડર આપી દઈશ. તો પાછા ફોન કર્યા, છેલ્લે 850 રૂપિયાનો ભાવ હોય કે હવે તમે લ્યો કે ન લ્યો, 850 1 રૂપિયો ઓછો નહીં. તો કે ભાઈ મારે લેવું નથી, મારે ત્યાં 10 થેલા આવ્યા છે, હાલે 8,500 રૂપિયા. હા, હું કાળુભાઈ કોબડી પોતે. અને તેથી અમે કાળુભાઈને એક એવી રીતે ઓળખી ગયા છે કે જ્યારે હોય ત્યારે અમે જોઈને હું જતીન દાંત કાઢી દઈએ. પછી જાદુભાઈના 3 બંગલા બન્યા અમારે, બહુ સરસ બંગલા બનાવ્યા. હવે જાદુભાઈના બંગલામાં શું છે, લાઇટિંગ કે પાસ કરવા આપણે જતીને કે દુબઈ જવું છે, અને તને હું ટિકિટ કઢાવી તો તારે મારી દુબઈ આવવાનું. એટલે જતીને અરખાઈ ગયો, એટલે દુબઈ જઈ આવ્યો, લાઇટો આવી ગઈ. પછી 15 દી પછી અમે હિસાબ કરવા ગયા. એટલે મેં જતીન તું તો પહેલા જા, પછી મારો શું થાય જોવો એમ, કારણ કે કશ બહુ મારે. એટલે જતીન એની ટેબલ આમી બેઠો, અને એ જે બોલ્યો છે ને એ આખી જિંદગી મને યાદ રહી ગયું. એ કે જો જાદુભાઈ કસર આપજો, પણ એટલી કસર ન આપતા કે આખા ગામને એમ છે કે તમે મને દુબઈ લઈ ગયા, પણ હકીકતમાં હું તમને લઈ ગયો. જાદુભાઈ મોડા પડી ગયા, એ દાંત કાઢી ગયા કે હારિયામાં તને કસરી મારે કેમ આપી. એટલે આવા તો અનેક કિસ્સાઓ છે. હું પહેલી વાર અમેરિકા ગયો, એટલે શિકાગો અમારે ત્યાં સિસ્ટર ત્યાં ઉતર્યા. એ શિકાગોમાં મ્યુઝિયમ એટલા બધા, તમે 15 થી ગોળ તોય ઘટે. એટલે મેં તું બેટા આપણે કંઈક ફલને કીધું કે ભાઈ મ્યુઝિયમ જોવા જઈએ, કંઈક ગોત ને કે પપ્પા મ્યુઝિયમ તો ઘણા છે પણ $80 $100 એટલી ઓછા ભાવ નથી આવતા. સારું ગણિત મેં કીધું 3 જણાના $300 ને આવા જવાના $200, $500 એટલે 45,000 રૂપિયા થાય. કીધું આમાં તો ગોવાની ટ્રીપ થઈ જાય, બધું સસ્તું ગોત કાંઈ. એટલે બહુ ગોતીને છેલ્લે મને કે પપ્પા એક ઝૂ સસ્તું છે $40 એનથી કાંઈ નથી થાય. કાંઈ વાંધો નહીં, આપણે ઝૂ જોઈએ, એમાં હું ફેર પડે. એટલે ઝૂ જોવા અમે ગાડીમાં બેઠા ને, એટલે અમારે એક કિસ્સો હતો, હું એને મારા ઘરવાળાને બધાને કહેતો હતો. મેં કીધું અમારે એક ડૉક્ટર મિત્ર અમેરિકા ઝૂ જોવા ગયા હતા ને, તો એને અંદર બોર્ડ એક લખ્યું હતું પ્લે વિથ ધ પેટ્સ. હવે એમાં $10 ની ટિકિટ. એટલે એને એમ કે કાંઈ ત્યાંના પ્રાણીઓ આપણા છોકરા રમે, એટલે $10 ની ટિકિટ લીધી અને $40 એ અંદર ગયા પ્લે વિથ ધ પેટ્સમાં. અંદર ગયા ને 2 બકરી નીકળી, અને ત્યાં આપણા ધોળિયાના છોકરાઓ વાવ વાવ કરીને રમાડતા હતા. એટલે એ કે પરેશ મને $40 અમે હારી બકરી જોઈ ગયો. એટલે મેં હમણાં ઘરવાળાને કીધું મેં જો આપણે ઝૂમાં જઈએ તો પ્લે વિથ ધ પેટ્સ મને જ જવાનું, એમાં બકરી નીકળે છે એમ કરીને વાત કરતા ત્યાં ઝૂ આવ્યું. એટલે $1 ટિકિટ લીધી, પણ આ તો ધોળિયાનો ડ્રેસ. એટલે એ પાછા કે આમાં તમારે અમારા 6 એટ્રેક્શન છે, અત્યારે તમે આમ $10 ના, પણ અત્યારે લઈ લો તો $5 ના. કીધું હાલો એટ્રેક્શન એ જોઈ લઈ. એટલે આમ ઇંગ્લિશમાં બધું લખ્યું, ઇંગ્લિશ નબળું, તો એક એટ્રેક્શન વાંચ્યું ને ત્યાં મોટી વાંહે લાઈન થઈ ગઈ, ધડાધડ ગમે એમાં ધ્યાન મારી દીધા ટીપ જે નીકળે. અને પછી સહેજ આગળ આવ્યા હતા કે હવે બહુ અમારો ઝૂ મોટો છે, એટલે આમાં ટોય ટ્રેનની ટિકિટ છે, તમે થાકી જાઓ તો ટ્રેનમાં બેસવાનું. એની $5-5 ટિકિટ લીધી. પછી ગયા ઝૂમાં, પહેલું એટ્રેક્શન તો કંઈક પતંગિયાનું ઠીક નીકળ્યું, પણ બીજા એટ્રેક્શનમાં ગયા અમારે 2 બકરી નીકળી. એટલે ધોળિયાના છોકરાઓ વાવ વાવ લખડતા હતા. અમે પછી શું કરી, $15 આપ્યા હતા, અમે વાવ વાવ કર્યું. બહાર નીકળે ને કે આમાં તમારે કહેવાનું હાઉ ઇઝ યોર એક્સપિરિયન્સ. હવે કેમ કેવું કે જેને ઘરમાં પાટા મારીને આપણે બહાર કાઢતા હોય એના જોવાના $15 દીધા છે, એમાં એક્સપિરિયન્સ શું લખવો. પછી વાત આવી ટ્રોય ટ્રેનની. એ ટ્રોય ટ્રેનમાં તો હાઈ ક્લાસ, એનું તો ભાઈ આમ બધું ડિસિપ્લિન વાળો દેશ.
અને ટીટી રીતે પાછળ હાઈ ક્લાસ અંદર શૂટ બૂટ પહેરીને કેપ બેપ પહેરીને ટ્રેન એટલી ધીમી ચાલે કે તમે ગમે ત્યારે ચાલુ ટ્રેને બેસી શકો ને ઉતરી શકો. પણ જેવો ચડવા જઈને કે નહીં પ્લીઝ કમ ઓન ધ સ્ટેશન. સ્ટેશનના નામ આગિયો કાટલી ઝીણા અક્ષર લખેલા હોય. માઇન્ડ મેન્ટેશન કોઈ તારી ટ્રેન ઉપડી જાય. તો સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધીમાં એક વાર અમે ટ્રેનમાં નો બેસી ગયા. એટલે 5 વાગ્યા ને એટલે પછી ઓલો બેલ વાગ્યો ને પછી ઓલાને કીધું મેં હવે તારા નિયમ લાગુ ન પડે એકવાર તો બેવા દે અમને. નાવ યુ કેન સીટ. 5 વાગે અમને 2 મિનિટ ટ્રેનમાં બેઠા. એટલે આ વધારે પડતો ડિસિપ્લિન વાળો દેશ એ ખરાબ. એટલે મિત્રો હાસ્ય છે દરેક જગ્યાએ હોય છે. હાસ્ય જોવાની દ્રષ્ટિ જોવે. એકવાર એક શિક્ષકે એક છોકરાને પૂછ્યું કે અધૂરા સપના પૂરા કરવા માટે શું કરવું જોઈએ? એટલે છોકરો કે કાંઈ વાંધો નહીં સાહેબ, ફરી વાર સૂઈ જવું જોઈએ. વાતે સાચી છે. સાહેબને કેવું નહીં પણ બીજો સવાલ પૂછ્યો કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં શું ફેર? કે સાહેબ શ્રદ્ધા એટલે ભગવાને દાંત આપ્યા છે તો ચવાણું આપશે એ માન્ય શ્રદ્ધા, પણ કોઈના ઘરે બેહવા જઈને ચવાણું આવે તો હમણાં બોટેલી આવશે એ અંધશ્રદ્ધા. એ કે પછી કે ત્રીજો સવાલ પૂછ્યો કે સફળ પ્રેમમાં મને નિષ્ફળ પ્રેમમાં શું ફેર? કે સાહેબ નિષ્ફળ પ્રેમમાં છોકરાઓ દાઢી વધારે, જટિયા વધારે, શાયરીઓ કરે, દારૂ પીવે. સફળ પ્રેમમાં કે સફળ પ્રેમમાં ઘોડે ચડીને પણવા જાય, પછી ઘરમાં સોફા પર બેઠો બેઠો વાલોર ફોરે, તુવેર ફોલે, કુકરની સીટીઓ ગણે, અને દિવાળી આવે તો માળીએ ચડી જાય ગયો. અને ન ચડે તો બધા ઘરવાળા નરેન્દ્ર મોદીનું ઉદાહરણ આપે કે આપણા દેશના વડાપ્રધાનને હાથમાં ઝાડુ લેતા શરમ નથી આવતી તો તને એની શરમ ઉપર ચડતા, એમ કરીને ચડાવી દે. પછી આગળ પૂછ્યું કે સૌથી ઈમાનદાર માણસ કોણ? કે સૌથી ઈમાનદાર માણસ સાહેબ છે ને વોટર પાર્કમાં ગયો હોય, સ્વિમિંગ પુલમાં બેઠો હોય અને પેશાબ કરવાને લાગે ને બાથરૂમ ગોતે નહીં, સૌથી વિશ્વાસુ માણસ. એનાથી દુનિયામાં વિશ્વાસુ બીજો માણસ, એની વિશ્વાસ ઉપર કોઈ શંકા ન કરવી. પછી કે સૌથી પોઝિટિવ માણસ કોણ? કે સૌથી પોઝિટિવ માણસ રસ્તા ઉપર જતા હોય ને ઉપરથી કબૂતર ચડકે, ઉપર આકાશમાં જોઈને એમ કે સારું થયું કે આ તમે ભગવાન તમે આ પક્ષીઓને ઉડતા કર્યા, ભેંસ બકરાને ગાયું કૂતરાને કર્યા હોત તો ઉપરથી પોદળા પડતા હોય. એ સૌથી એટલે સાહેબ કે કાંઈ ઘરકો તો જવાબ આપ. એટલે પછી એને બહુ સરસ સાહેબ હોય કે સવાર સૌથી પોઝિટિવ માણસ એ કે જેનો એક પગ કપાઈ જાય અને એમ વિચારે કે આપણે એક બૂટનો ખર્ચ બચ્યો, એ સૌથી દુનિયાનો પોઝિટિવ માણસ. પછી છેલ્લે એને કીધું કે ભાઈ આ બીજેપી ભાજપમાં ખૂબ જ વિકાસ થયો છે તો વિકાસનો એક તો ઉદાહરણ આપ. કે સાહેબ બહુ સરસ ઉદાહરણ આપું તમને. પહેલા બધા 2 રૂપિયાની સિગરેટ લઈને ટોયલેટ જતા હતા, બીડી પીતા પીતા, હવે 20,000નો મોબાઈલ લઈને જાય. એનાથી તો વિકાસ શું થાય છે? એટલે મિત્રો હાસ્ય તો દરેક જગ્યાએ હોય છે. હાસ્ય જોવાની દ્રષ્ટિ જોવે. એકવાર એક કાળો માણસ છે ને મરીને ઉપર સ્વર્ગમાં ગયો. એટલે ઓલી અપ્સરાને મન થયું કે ભાઈ તું નીચે પૃથ્વી પર શું કરતો હતો? કે હું ટાઇટેનિક પિક્ચરનો હીરો હતો. એટલે અપ્સરા કે ભાઈ ભલે મેં ઉપર રહેતા પણ અમને એટલી ખબર છે કે ટાઇટેનિક છે ને ડૂબી હતી, બળી નહોતી, કે કાળિયા કંઈક વ્યાજબી ભાગામાં. કાળા માણસોની વાત કરી તે મને બીજો જોક યાદ આવી ગયો. એકવાર એક બાયોડેટા જોઈ ને એક વાણીઓ એના છોકરાની છોકરી જોવા ગયો. હવે ફોટામાં બધા દીકરીઓ હારી જ લાગે, પણ જ્યારે એ છોકરી પાણી લઈને આવી ને છોકરી હારી કાળી નીકળે. એટલે બાપ દીકરા બેયને મોઢા પડી ગયા. છોકરીના બાપે વાણી એ બધી પરિસ્થિતિ સમજી ગયા. એટલે એને ડાયલોગ મેં મારા દીકરીને જે પડે ને એને હું મર્સિડીઝ ગાડી અપાવવાનો છું. છોકરો મોડો પડી ગયો. જોજો વાણિયા કેટલું વિચારે. ઊભો થઈને એના બાપા છોકરાને બહાર લઈ ગયા. એ કે જો તું આને પડીશ ને તો અત્યારે તો મર્સિડીઝ આવી જાય, તારા છોકરા વાળા માટે હેલિકોપ્ટર લેવા પડશે. આ કાળીના કેવા છોકરા થઈ ગયા ઉભો થાય ને ઘર ભેગો હાલી ગયો. એટલે વાણિયા આટલું બધું વિચારે. એક વાણિયાની મીઠાઈની ફરસાની દુકાન, મીઠાઈની દુકાન હતી. તો એને માણસની જરૂર હતી, છાપામાં જાહેરાત આપી. એ કે આપણે જોજો હું જાહેરાત આપી. એ કે આપણે મીઠાઈની દુકાનમાં માણસની જરૂરિયાત છે પણ ક્વોલિફિકેશન તો કે મિનિમમ 250 ડાયાબિટીસ. એ તો તમારો બેટા 300 કાજુ કતરી ખેત 400 રૂપિયાની થાય ગઈ. એકવાર એક પ્લેન આપણે હમણાં જે પ્લેન ક્રેશની દુર્ઘટના બની ને પછી આમ અમદાવાદથી દુબઈનું પ્લેન જતું હતું. એમાં ઓચિંતાનું એ પાયલોટે એનાઉન્સ કર્યું કે ઓ માય ગોડ એમ
એટલે એમ બોલ્યો કે આખો પ્લેનમાં હોપો પડી ગયો અને બધાના મોઢા જોવા જેવા. એટલે પાયલોટ પરિસ્થિતિ સમજી ગયો. એટલે એને કીધું કે ભાઈ આમાં એવું થયું છે કે હું કોફી પીવા જતો હતો અને ગરમ કોફી મારા પેન્ટ ઉપર ઢોળાઈ ગઈ અને વારથી ઓ માય ગોડ એમ બોલાઈ ગયું છે. બાકી પરિસ્થિતિ બધી કાબુમાં જ છે, એટલે તમે જરીકે ચિંતા કરતા નહીં. છતાં તમને કોઈને વિશ્વાસ ન આવે તો તમે ઊભા થઈ અને કોકપીટમાં મારું પેન્ટ ભીનું છે એ જોઈ શકો છો. ત્યાં એક કાકા બોલ્યા એ કે એક તમે પેલા તું કોકપીટમાંથી બહાર આવ અને અહીંયા જો 80% ના પેન્ટ ભીના થઈ ગયા. બોલવામાં તો ધ્યાન રાખ. અને છેલ્લો હું કોરોના સ્પેશિયલ જોક કહી દઉં. કોરોનામાં બધા ઘરમાં ને ઘરમાં એક જ રૂમ અને એમાં એક ભાઈને એક રૂમ ને ખાલી એક રસોડું, એમાં એના વાઈફ ને એનો છોકરો રહે જાણે છે. એકવાર કોને ખબર હવારમાં એના ઘરવાળાને એને પપ્પી કરવાનું મન થયું. એટલે છોકરાને કંઈક કામ કરતું બારીમાં ઉભો રહીને બહાર હું થઈશ બધું કે મને. એટલે છોકરો બોલવા માંડ્યો કે રહીમ કાકા રિક્ષા ધોવે છે, કાંતાબેન ફળિયું આવે છે અને ઓલા મગનલાલ એના ઘરવાળાને પપ્પી કરે છે. અને બાપા બોલ્યા કે ઈ દેખાડું તો કે ના ના એનો છોકરો મારી જેમ ટીંગાણો. એટલે જીવનમાં જે ગમે છે એ મળતું નથી અને મળે છે ગમતું નથી. એવી છે આ જિંદગીની રમત. આવે છે ચાર ટીકા ત્યારે સામે કોઈ રમતું નથી. પૂછી સાકા જગતને તોય મારી ભાળ નહીં મળે, પૂછી સાકા જગતને તોય મારી ભાળ નહીં મળે, ખોદીશ આખો પહાડ તોય મારી ખબર નહીં મળે, વહેવાઉં છું લાગણીની મીઠાશ આ દરિયામાં, ગાળીશ આખો દરિયો તોય મારી મીઠાશ નહીં મળે. પાપ ન કરો તો પુણ્ય છે, પાપ ન કરો તો પુણ્ય છે, વ્યસન ન કરો તો વ્યાયામ છે, કોઈના લીધેલા પાછા આપી દો તો દાન જ છે, અને કોઈના લીધેલા પાછી આપી દો તો દાન જ છે, અને કોઈને નડો નહીં એ દેશ સેવા જ છે. કેટલું સહેલું છે ઈશ્વરનું માનવું અને કેટલું અઘરું છે ઈશ્વરને કીધેલું માનવું. થેન્ક યુ. જય ભારત, જય